દિલ્હીથી જિહાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને શનિવારે કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેને પાછળનું કારણ મેડિકલ ઇમરજન્સી હોવાનું કહેવાય છે. પાકિસ્તાનના કરાચીમાં જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર તે શનિવારે નવી દિલ્હીથી રવાના થયું હતું. જ્યારે પ્લેન પાકિસ્તાની એરસ્પેસમાં હતું ત્યારે એક પુરુષ મુસાફર ગંભીર રીતે બીમાર પડ્યો હતો, જેની ઉંમર 55 વર્ષ જણાવવામાં આવી છે. બીમાર મુસાફરની હાલત જોઈને પાયલટે પહેલા જ ફ્લાઇટમાં જ ઓક્સિજનનો સહારો આપ્યો હતો. ત્યારબાદ પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. યુવકની હાલત સતત બગડી રહી હતી. જ્યારે યુવકની તબિયત બગડી ત્યારે ફ્લાઇટ પાકિસ્તાન વિસ્તારમાં હતી, જેથી મેડિકલ ઇમરજન્સી જોઈને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો. પાકિસ્તાનમાં ઉતરવાની પરવાનગી માંગી ત્યારે ટ્રાફિક કંટ્રોલે ઇન્ડિગો પ્લેનને માનવતાના આધાર પર કરાચીમાં ઉતારવાની મંજૂરી આપી હતી, જેથી ફ્લાઇટનું પાકિસ્તાનમાં લેન્ડ થતાની સાથે જ મેડિકલ ટીમ તાત્કાલિક ઇમરજન્સી સારવાર માટે ફ્લાઇટમાં પહોંચી ગઈ હતી અને યુવકને સારવાર આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.